હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ્સ। આજે મહાશિવરાત્રિ છે તો સૌને હેપી મહાશિવરાત્રિ। ભગવાન શિવ આપની પર સદાય કૃપા રાખે એટલે કે આજથી ઉનાળો શરૂ એટલે શિવજી શંકર એટલે કે આજે બહાર નીકળશે પ્રચંડ ગરમી સાથે। તો આજનો મારો વ્લોગ છે તો અને અમારા છોકરો બધા રહ્યા હોય ને આમાં શિવલોને શું બનાવે છે ખબર છે? હેચકો વધે છે તો ચલો આપણે હેચકો બતાવીએ તમને ઘરમાં બધે છે ભાઈ। જો અમારા આ જાસી છે, આ જાસી હેચકો બધ્યો ઘરમાં બધ્યો છે। પછી આ શિવરાજને કોને બધ્યો? હા દીપકે જો દોયડા લબડાયા છે, હેચકો બધે છે। બીજો મોચાનો બધો હતો તમે બોધ દો પછી મારા ને જરૂર છે ટેબલની। બધે છે આપણો પંખો પેલો કરવાનો છે એટલે પંખો ઉતારીને પ્લે કરવાનો એના માટે। એકોડો બંધાઈ ગયો છે જો સરસ। બે જણને બધે છે શું કરાય એને હેચકો બધે શિવરાત્રિનો ઘરમાં લેડા હેચકો કા વાહ વાહ। ચલો એમને એકવા દે આપણે આપણું કામ કરીએ। કલર થાય છે બોડીનો સરસ। તમે કલર કરો મસ્ત વિડીયો બનાવી દો જો વ્હાઈટ એની રીહોણો જો બધું ગોદી નાખ્યું જો કેવું કર્યું આ એની લે આ શું કરે તો જેમની વાતો થાય છે। અરે એની લો લીધો બોલે આવું હા શું કરે ગોદી છે ગોદો હેલો ઓબાન પેલી કરો હા પંખો ચાલુ થઈ જાવ તમારો પંખો ચાલુ નહીં કરે તમે ચાલુ। હેલો ગાઈસ, જો આપણે જે ભારતની સરકાર એટલે કે રેલવે સરકાર જો આ પશુઓ હોય જે અમારા ભેંસ ગાય એ છૂટી જાય તો જે હે ને પેલી લાઈન છે રેલવેની ત્યાં ના જતા રહે અને એની સુરક્ષા બની રહે, ગાયની પણ રહે અને બધી ટ્રેનની પણ રહે। એના માટે જે એમને આ ફેન્સિંગ એટલે કે ડિવાઈડર જે બનાવ્યું છે એ સરસ બનાવ્યું છે, ખૂબ સરસ। ભારત સરકારને ધન્યવાદ પાઠવું છું, અભિનંદન। તો તમે આ કર્યું સારું કામ કર્યું છે તે બદલ હું તમારો આભાર માનું છું। જય ભારત, જય હિન્દ। જો આ મારા પશુ છે બધા નાના મોટા એ પેલી સાઈડના જતા રહે એના માટે આ બધું કર્યું છે એમને। તો ઠેડ ઊંધી આગળ કર્યું છે જો આ બાજથી આટલે સુધી સર છે આ કામકાજ ચાલુ જ છે। અહીંયા ફિટ કરી રહ્યા છે પાછળ આ ઉકેડા પાછળ જો સરસ કામ કર્યું છે। તો લે હોતી બેટા ગારામ પડ્યો ચિયા ગારામ પડ્યો અમારે આપ જો એ વગાડશે આ ગારામ પડ્યો ગરામ અને આ ભોણી આવ્યો છે ભોણી આવ્યો છે ભોણી